બારે ફરવા જવાની તો બહુ મજા આવે, પણ પછી ઘરે આવી અને કપડાનો ઢગલો ધોવાની પણ મજા લેવી પડે. તો જુઓ કેટલા બધા કપડાં છે. આ બધા કપડાં ધોઈ અને હવે સંકેલીને રાખવાના હતા. અને બીજી બાજુ ઘરમાં કાંઈ શાક હતું નહીં, તો મેં ઘરે જ શાકની દુકાન લગાવી દીધી. તો જુઓ શાક તો બધું ગોઠવી દીધું ફ્રીજમાં. અને આજે પાછો ભીંડો હાથમાં આવી ગયો હતો, કેમ કે ભીંડો મને બહુ ભાવે. તો 180ની સ્પીડમાં સૌથી પહેલાં તો ભીંડાનું શાક વઘારી લીધું. અને બીજી બાજુ મારે આંબાનો રસ બનાવવાનો હતો, તો એની તૈયારી કરી લીધી. તો એક બાજુ શાક થતું હતું અને બીજી બાજુ રસ પણ તૈયાર થઈ ગયો હતો. અને હવે બસ જાદુ કરી અને લોટ બાંધવાનો હતો. તો લોટ બંધાઈ ગયો અને મેં પ્લેટફોર્મ પણ સાફ કરી લીધું, જેથી રોટલી કરવાની મજા આવે. પછી મને યાદ આવ્યું કે સલાડ મોરવાનું તો બાકી છે, તો એ કામ પણ કરી લીધું. અને જો ફુલકા કેવા સરસ બને છે, મને તો ફુલકા જ ભાવે ભાઈ. અને સાંજ થતાં આજે હતો પરસોત્તમ મહિનાનો છેલ્લો દિવસ, તો આપણે ગોરમાને વિદાય આપવાની હતી. તો છેલ્લી વખત આપણે ગોરમાની પૂજા કરી લીધી, બધા ભેગા થઈ અને ગોરમાને વિદાય આપવાની હતી. તો એ કામ પણ ચાલુ કરી દીધું. આ મહિનો પૂજા કરતાં કેમ હાલ્યો ગયો કાંઈ ખબર જ ના પડી. અને હવે તો બહુ સૂનું લાગશે, કેમ કે ઘરે કોઈ આવશે નહીં. તો ગોરમાની વિદાયનો પ્રોગ્રામ આપણે પૂરો કર્યો અને ગોરમાને અમે ઘરે જ પધરાયા હતા. અને એમ પ્રાર્થના કરી કે 3 વર્ષ પછી પાછા અમારા ઘરે ગોરમા આવે. અને આવી રીતે જ અમે મહિનો પૂજા કરીએ અને સારી રીતે ભક્તિ કરીએ. અને આ જુઓ ગોરમાને પધરાવી લીધા છે. અને હવે જે આ મટી પલળી જશે એ આપણે તુલસીના ક્યારામાં નાખી દઈશું. તો આવીશું